એક આમ અને બીજું આમ. यहाँ तक જ સિલાઈ મારજો, અહીંયા તક. આ ખુલ્લું રહેવા દેજો, ઠીક છે? આ ખુલ્લું રહેવા દેજો. यहाँ તક આ પૂરું લાઈનમાં આમ સિલાઈ મારી દેજો અને બીજું અહીંયા સિલાઈ મારી દેજો. નીચેનો બેઝ ખુલ્લું રાખજો, ઠીક છે? પાછું જો, यहाँ અને यहाँ આ બે ખુલ્લું રહેશે, ઠીક છે? અને બેઝ ખુલ્લું રહેશે. આપણે આટલું સિલાઈ મારીએ, પછી આપણે આગળ બેઝ અટેચ કરશું, લાસ્ટમાં આપણે ફ્લેપ અટેચ કરશું. ઓકે, આ આપણે બેગના બે પીસને જોઈન્ટ કરી કાઢા છે, ઠીક છે? હવે આપણે આ બેગને સ્ટ્રેટ કરીએ. જો ફિલહાલ આ બેગ આમ લાગી રહી છે, ફિલહાલ, કેમ કે આમાંથી બે ચીજ બાકી છે. એક છે આનો ફ્લેપ અને બીજું છે આનું બેઝ. પહેલાં આપણે બેઝ લગાવશું. આ બેઝનો આપણે સેન્ટર માર્ક કરશું. આ બેઝ શું છે? આપનો 8x12x6 જે પીસ છે એ આપણું બેઝ છે. પહેલાં આપણે આનો સેન્ટર માર્ક કરશું. પહેલાં આપણે આનો સેન્ટર માર્ક કરશું.